6 days નો હતો વિલા 2000 pound નો ખર્ચો હતો. આवर આપે તો જો. હલો, ઈ ઓકે? ને આથી આપણો બાલ્કની વ્યૂ જો. આ મેન સિટિંગ રૂમ હે, મસ્ત. આ આપણી મિરર આપ્યો, મેન મિરર. આ બાજુ જઈએ તો લંચ કે ડિનર ક્યાં લેવાનું બેઠા હોય ને મજા આવે. જગ્યા છે. રામ રામ, સીતારામ ને ગુડ મોર્નિંગ. આઈ હોપ કે બધા મજામાં છે. તમે એકલા વ્લોગોમાં જોયું જ છે. આજ મને થયું થોડોક ટાઈમ હતો તો મેં કહ્યું વિલાનું પણ તમને ડિટેલમાં કાં છે કાં નથી, કેટલા બેડનો છે ને બધું. તો અમે છે આપણે પોર્ચુગલમાં, ને મેં કહ્યું વિલાનો જરાક લિટલ ટૂર કરાવવા. કે લાસ્ટ થોડું અમે ટૂર કર્યું ત્યાં બધા કહેતા કે વિલો ન બતાવી દો. તો આવી રીતના છે એન્ટ્રન્સ છે આથી. ને આ બધું ફ્રન્ટ ગાર્ડન આવે જાય. આ બધું ફ્રન્ટ ગાર્ડન છે. અને આ અમારો વિલા છે. વેરી નાઇસ પાર્કિંગ છે. ને આ બાજુ જાતા જો અત્યારે જો આ ફુવારા ચાલુ છે આપણે કાંઈ કે. તો આ બાજુ અહીં ગાર્ડન આવી જાય. આ આપણો ફ્રન્ટ લુક આવી જાય. તો જાય તો આપણે જરાક જોઈએ. મોર્નિંગનો સમય છે તે બધા અત્યારે ઉઠાઈ છે. અને જો આ એક સિટિંગ રૂમ આવે છે, સોરી એન્ટ્રન્સ આવે છે, સિટિંગ રૂમ આવે છે. અને આ એક લિટલ સિટિંગ રૂમ આવે. અને આ બાજુ આપણે ફૂટબોલનું પણ છે. આ બાજુ જાય ને તો મેન આપણી સિટિંગ રૂમ આવે જાય. આ મેન સિટિંગ રૂમ છે, મસ્ત છે, જબર. જો બેઠા હજી મેં લાઇટો ઓન નથી કર્યું બાઈસ. ને ટીવી. ને અહીંથી નીકળતા જ આપણે આ એક બેડરૂમ આપી દઈએ. એક બેડરૂમમાં એટેચ ટોયલેટ, બાથ, એસી કમ્પ્લીટ. એક બેડરૂમમાં આવી જાય, એક બેડરૂમમાં આવી જાય. ફ્રન્ટ બેડરૂમ નીચે થઈ જાય. ને આ આપણી મિરર આપ્યો, મેન મિરર. આ બાજુ જઈએ તો આ સ્ટોર રૂમ આવી જાય. જો આ બાજુ આપણે શાવર ને બધું આવી જાય જનરલમાં. જો આ બાજુ આપણે કિચનમાં જઈએ તો જો કાકા રામ રામ. ક્લિનિંગ કરી નાખીએ. જેવું હતું ટાઈડી કરે આપે. અને આપણી બિરજુભાઈ મળે જાય તો આપણે પૂછીએ કે આનું કામ છે કામ નથી. કે આપણે વીકનું બુક કર્યું હતું ને આપણે 6 days નો હતો વિલા 2000 pound નો ખર્ચો હતો. ને સ્વિમિંગ પુલ, હીટર ને બધી ફેસિલિટી ને બધું રહેવાનું આવે. આ બાજુ એક સ્ટોર રૂમ, ફ્રીજ. આ બાજુ એક ફ્રીજ આવે છે. આ બાલ્કની વ્યૂ આથી છે. જો આ એક બાલ્કની આપે જ હતી. આ ફ્રન્ટનો આવે છે. આયા નાના છોકરાનો તો ટ્રામ્પલિન ને બધું છે. ચાલો ગાર્ડનમાં જઈએ આપણે. ગાર્ડન જોઈએ. હા આપણે ઓફસ્ટેજ, સોરી નોટ ગાર્ડન, ઓફસ્ટેજ જઈએ છીએ. ઓફસ્ટેજ 3 બેડરૂમ છે. તો રાજુભાઈ રામ રામ. આ એક બેડરૂમ આવે ઉપર. જો એક બેડરૂમ આવે છે. અને થોડુંક મેસી હોય કે મેસ બધા નથી. ને આથી આપણો બાલ્કની વ્યૂ જુઓ. આ બાલ્કની વ્યૂ. આ સ્વિમિંગ પુલ આવે જાય, ફૂલી હીટેડ. અને આ બાજુ લિટલ ગાર્ડન આવે છે. ગાર્ડનમાં કમ્પ્લીટ છે. આ બાજુ નગણભાઈ વોકિંગ કરે. નગણભાઈ રામ રામ. ને ઓલી બાજુ બેઠકનો આવે છે. આપણે જઈએ પાછા બીજા એક બેડરૂમમાં. આથી જાય નીચેનો વ્યૂ આવું કંઈક આવે. એક બેડ આવે છે. આમાં 3 બેડ શેર, 3 સિંગલ આવે, એક ડબલ આવે. આ બાજુ પર બાલ્કની આપી હતી. ને આ બાજુનું
છે જો બધું હે સ્પોર્ટનું ટેરનું આથી સ્વિમિંગ પુલ આજુબાજુમાં જો આ એક આવેલા હે એટલા સેટા કોઈ ડિસ્ટર્બ ન થાય અને આવું કંઈક વિલા હે હાલો ગ્રાઉન્ડ ફ્લોરમાં જા પછી આજ સેલો દીહે થોડુંક ટાઈડી અપ કરવાનું હોય તો એ હેલ્પ કરવા લાગ્યા પછી કેટલા હતા 11 પીપલ હતા 11 પીપલ તો 2000 પાઉન્ડ જેવું થયું હતું અમારે અમે તો જો કે સ્વિમિંગ પુલ ફૂલ હીટેડ કરાવ્યું બધું તો એક્સ્ટ્રા ખર્ચ થયો બધો ને આ જોજે તો 2000 પાઉન્ડ કંઈ ન કહેવાય 11 જણાના 11 to 22 એટલે 190 જેવું થયું 6 નાઇટ 5 ડેઝ એવું કંઈક હતું ને હાલો નીચે જાય ને જરા આપણે બગીચો પણ જોઈએ આ ગાર્ડનનો એરિયા આવી જાય અને ગાર્ડનમાં જઈને તો એટલો મસ્ત બગીચો છે કે જો આપણે ડાયરેમ એપલ ને ઓલી બાજુ જઈએ તો લેમન છે લેમન છે ને ઓરેન્જ પણ છે જો આ ઓરેન્જ અને કેરી કાં સોરી કેર્યું છે આ બાજુ કેર્યું આવે જાય એટલું મેનેજ કરે નાઇસ બનાવ્યું ને કે આપણે થાય કે ના ના હે આ એક સાવર આપે જ દો જવો હલો ઈ ઓકે તો એ આપણે કાંઈ કે કેરટેકર કે કાંઈ કે કાંઈ આવે આ બધું ક્લીન કરી જાય આ હીટ આપણે સ્વિમિંગ પુલનું વોર્મ કરવાનું એ બધું સ્ટાર્ટ કરી જાય ને આ બધા ઝાડવાને પાણી પીવડાવે જાય તો આ ઝાડવાનું ખબર ને ઓલિવનું હોય કે કાં હોય એ આ હે ને ઓરેન્જ તો ઢગલો થાય નાઈસ કે જો વ્યૂ આ બાજુ જોવે કે આપણે આ તો કહેતા ભૂલે કહું આ હે ને બેહવાનું હે જો ના લંચ કે ડિનર ક્યાં લેવાનું બેઠા ને તો મજા જાય આ જગ્યા છે અલગ શું કે ઘણા કંઈક એક્સપેન્સિવ છે ઘણા કંઈક રિઝનેબલ પ્રાઇસ છે એવા કોમેન્ટ થાય છે પણ જો કે 11 જણ આવતા ને તો વાંધો ન આવે વર્થી થાય 2000 પાઉન્ડ કે 5-6 નાઇટ 180માં કંઈ ખોટું નથી જવાની કામ સારું કરી દીધું અટાણે વગર જો પીવડાવવા માંડ્યો શેરી કરતી ને કાંઈ ક્લીન કરતો હોય તો આવું હે આવું વિલા હે લાસ્ટ ટાઈમ કીધું કે વિલાનો જરાક વ્લોગ બનાવજો તો વ્લોગ બનાવ્યો વિલાનો આઈ હોપ કે તમને ગમ્યો હોય તો જરાક લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો મારે બી નાનો વિડીયો છે તો હલવે લેજો મેં બી 5-6 મિનિટનો થયો હોય તો કંઈક મને ખબર નથી મેં ટ્રાય કરી કે હવે થોડાક રસમાં છે આપણી કે આજ નહીં કરવાના છે અમે તો ક્લિનિંગ અપને ટાઈડી અપને કરવા લાગીએ જરાક મોર્નિંગનો સમય છે તો ફટાફટ થઈ જાય ને તો પછી ફ્રી બધાય કે અમારે પછી સાંજે ફ્લાઇટ છે તો આખો દી હજી 1-2 જગ્યાએ જવાનું હોય ના જઈએ પછી સાંજે વાંધ દેવાનું હોય તો વાંધ દે દઈએ પછી આપણે સીધા લેસ્ટર રાતના 12-1 વાગે પૂછ્યો તો હાલો મળ્યા આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં